તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં। આજે તો આપણે સવારમાં જાગી ગયા ને દૂધ લઈને આવી ગયા અને બનાવી નાખી ચા બનાવવાની તો આજે હતી આપણે, કેમ કે કોઈ ઘરે હતું નહીં। તો ચા બનાવીને આપણે તો કરી લીધો નાસ્તો કરીને આવી ગયા બહાર તો આજે કેટલા બધા છોકરા નાના નાના ક્રિકેટ રમતા હતા, તો બધાના વિડીયોમાં લઈ લીધા છે ને બધાને મજા આવી ગઈ। શું મિત્રો તમે પણ આવી રીતે નાના હતા ત્યારે ક્રિકેટ રમતા શેરીમાં તમારા દોસ્તારો સાથે? પછી તો આપણે નીકળી ગયા પંથને સ્કૂલેથી લેવા જવા માટે। એમાં પંથભાઈ આવી ગયા છે સ્કૂલેથી, કેમ કે એને હતી એક્ઝામ પૂરી કરીને આવી ગયા અને અમે તો નીકળી ગયા ગામમાં જવા માટે। એમાં ગામમાં તો મળી ગયા અમને અમારા કેટલા બધા જૂના મિત્રો બધા ભેગા થઈ ગયા છે બધા સાથે। એમાં સાથે આપણા માસ્યાઈ ભાઈ મળી ગયા છે, કાનાભાઈ દિયોરા, હીરા બજારના માલિક। તમારે પણ હીરા વેચવા હોય તો કોન્ટેક્ટ કરજો કાનાભાઈ દિયોરાને। અમે તો બેઠા હતા એમની ઓફિસમાં, કેમ કે ઓફિસમાં બેસવાની તો મજા જ આવે। પછી તો આપણે આવી ગયા એક વરાજા માટે કટલેરી લેવા માટે, કેમ કે વરાજાને તૈયાર કરવાનો હતો। આપણા અરવિંદભાઈ છે વરાજા, વિશાલભાઈને તો કાંઈ ખબર પડે નહીં તો રૂમ સ્પ્રે મળ્યા છાંટવા કપડામાં। પછી તો મેં એક 50 લાખ વાળી વીંટીને એક 70 લાખ વાળો દોરો કરાવી નાખ્યો હોનાનો। પછી અમે આવી ગયા કપડાં લેવા માટે જય હિન્દ ફેશનમાં, કાપડ લેવાનું હતું વરાજા માટે। એમાં સામે એવડો મોટો કાસ હોય ને અમે ફોટા ન પાડી એવું તો બને જ નહીં। એમાં ભત્રીજો તો મારે આવીને થાકી ગયો કે કાકા તમારે યારે કોઈ દિવસ ન અવાય। વિશાલભાઈને તો બસ આવું કાંઈક મળવું જોઈએ ને મેડા હિસકા ખાવા। એ તો આ હિસકા ખાઈને ધરાણા નહીં ને અમે તો આવી ગયા સિંગ સોડા પીવા માટે। હવે સિંગ સોડા પીવી નહીં ત્યાં સુધી તો મજા ન આવે આપણને। પછી તો આપણે તે સિંગ સોડાની બાકા શીખી બોલાવી દીધી ભૂલ, એમાં વરાજાભાઈનો ગાળિયો કરી નાખ્યો છે। આ ભાઈને કાંઈક વાળ કપાવો, કાંઈ માઢું તો દેખાતું ને તમારું। ફાઇનલી પછી તો અમે સોડા પીને નીકળી ગયા ઘરે જવા માટે। એમાં આજે તો અમારે જવાનું હતું રીરામ બાપાએ પ્રસાદી લેવા માટે। આ પરજા ક્યારની ઉતાવળી થતી હતી કે હાલો ને હવે ત્યાં ખૂટી જાય છે બધું। પછી તો અમે નીકળી ગયા હરિરામ બાપાએ પ્રસાદી લેવા માટે। મંદિરે પોગીને અમે તો લઈ લીધી પ્રસાદી। તો કોણ કોણ આવ્યું હતું પ્રસાદી લેવા કોમેન્ટમાં મેસેજ કરી દેજો। ફાઇનલી પછી તો અમે પ્રસાદી લઈ લીધી બધા મિત્રોએ સાથે।